જય માતાજી, જય જોર પ્રદેશ। આપણે કાલે આવ્યા છે સવારે 7 વાગે। ગાડી ખાલી થઈ નથી, આજે થવાની છે રવિવારે, કાલે શનિવારે આપણે સવારે પહોંચ્યા હતા। તમને બધાને ખબર જ છે, તમે આગલા બ્લોગમાં જોયું છે। અને શનિવારે સવારે 7 વાગે પહોંચ્યા આપણે તિરુપતિ। આપણે 8 ટન ખાલી કરવાનું છે અને તિરુપતિ ખાલી કરી ચેન્નઈ જવાનું છે। નો એન્ટ્રીનો માલ છે, જેને ગોડાઉનમાં ખાલી કરવાની છે। બના રેજો, ઠેઠ સુધી મજા આવશે। માતાજી જય દ્વારકાધીશ। જો આપણે ગાડી ચાલુ છે અત્યારે, આ કંપની છે, ગાડી ખાલી થવા લાગી છે અને તાલપત્રી ખોલે છે। આપણે બેઠા હવે ગોળડા ખોલી જો પાછલો માલ ખાલી કર્યો છે। તિરપાલ ને નાળા ને હાથે ખરે છે, બરોબર। મેં કીધું તમને ગોઠે એમ કરો, એ કરે છે। હવે મેં કીધું 200 રૂપિયા ચા પાણી ના લઈ લો, આપણે ઠાકી જાય હાવ। તિરપાલ ને કરી નાખ્યા છે, હવે જઈશું આપણે કાંટે। એક ડિલિવરી ખાલી થઈ ગઈ છે, હવે આપણે ચેન્નઈ ખાલી કરવાની છે। હાલો મળ્યું આગળ, હવે કાંટો બાટો કરાવી। બીની કંપની છે તિરુપતિ બાલાજી, આપણે ખાલી કરી નીકળ્યા છે। બહુ મોટી કંપની છે, લાદી સ્ટાઇલની ને કંપની। એક હારે 8 ગાડી લાદી સ્ટાઇલના પોઈન્ટ લાગે ભરવામાં, બહુ જોરદાર કંપની છે। જોવો તમે, મોટી જબર છે। આપણને આવું ગુજરાતની કંપની હોય એટલે આપણને એમ થાય કે નાના આપણી વાળા પણ અહીંયા છે। ગમે એમ તો ભલે એ પટેલ ને આપણે ભરવાડ, આપણે પોતાને આમ ગર્વ મહેસૂસ થાય કે આપણા છે અહીંયા, ભલે પટેલ આપણે ભરવાડ, વાત સાચી છે। આપણને તો એમ થાય કે આપણા તિરુપતિ બાલાજી ચેન્નઈમાં આપણા ગુજરાતી લાભ છે એમ। હાલો હવે આપણે ખાલી કર્યું, જયું ખાલી કરવા ચેન્નઈ, અને એક ડિલિવરી જાણે આપણે ખાલી થઈ ગઈ। અને આગળ મારવાડીભાઈની હોટલે રાખજો, જમી લેવું નિરાતે, જમી કાઢું ને પછી આપણે નીકળશું। એટલે ઠેઠ વિડીયોમાં બિના રહેજો, મજા આવશે। જય દ્વારકાધીશ। હાલો મિત્રો, આપણે હવે ફાઇનલી આપણે આવી ગયા છીએ અત્યારે હાઈવે માથે। અને આ જો 2 વ્હીલ જાય, આ બાઇક જો ઓલી બાજુ જાય, આવડો બાઇક જાય, ત્યાંથી કંપનીએ જવાય આપણી જ્યાં ખાલી કરી। આ છે આ ગાડીઓ આવે એ બધી આમ ચેન્નઈ બાજુ જાય ને, ઓલી ગાડી જે ભલકર આવે છે જો જાય આવડે, આ એ તિરુપતિ બાજુ જાય છે। આ તિરુપતિ હાઈવે છે, એનેક્સ નામ કરીને હાઈવે છે તિરુપતિ। ને આ પડી આપણી ગાડી। હવે આપણે ચેન્નઈમાં રાતે 1 વાગે એન્ટ્રી કરવાની છે, કેમ કે 12 વાગ્યા સુધી તો 11:30 નો એન્ટ્રી ખુલે। એટલે આપણે મારવાડી ભાઈને જવાનું છે અને જમવાનું છે, જમી કારણ પછી નીકળશું આપણે નિરાંતે। કાલે આપણે કાંઈ બપોર સુધી ખાવા નહીં મળે, કાલે સાંજ સુધી ખાવા નહીં મળે, જ્યાં ભરવાનું લાગશે ને આપણે પહોંચશું પછી આપણને ખાધા ભેગો થવું। એટલે નિરાતે જઈએ આપણે મારવાડી ભાઈની હોટલે, પછી નિરાતે ના જઈ જમી લેવું, જમી કારણ પછી નીકળશું આપણે। તો આપણે બીજા ખાલી કરવાનું છે ને ચેન્નઈમાં, નો એન્ટ્રીનો માલ એ લોકેશન આવી જાય, અને લોકેશન આવે કે ન આવે આપણે ઊંચું તે કાંઈક તો લેવો જ પડે। ચેન્નઈ હાવ હાકડી સિટી છે એમાં। અને હાલો આપણે હવે ધીમે ધીમે હાલતા થયું, પોગી જઈએ મારવાડીભાઈની હોટલે। મારવાડીભાઈની હોટલ 50 કિલોમીટર એના રેજો, ઠેઠ સુધી મજા આવશે। જો આપણે આ તિરુપતિ હાઈવે મેકી દીધો, આવ્યો રહે સીધો હૈદરાબાદ, સીધો અને આંધ્રામાં બધે વ્યૂ રહે, કલકત્તા જાય,
આવે હૈદરાબાદથી આવે અને આપણે અહીંયા ઉતરવાનું છે. આપણે આમથી વાહન આવે ને આપણે આમ જવાનું છે. ગાડીઓ આવે હૈદરાબાદથી આવે. આપણે તિરુપતિ ખાલી કરી એટલે એ તિરુપતિથી આંધ્રામાં આવે અને હવે આપણે એન્ટ્રી થાય છે. જો બોર્ડર અહીં આવી છે, 500 મીટર આગી છે. હવે આપણે એન્ટ્રી થાય છે મદ્રાસમાં. બરોબર, હવે આપણે મદ્રાસમાં એન્ટ્રી થાય છે આપણી. તાળા બોર્ડરનું નામ છે. અહીંયા આગળ 700 રૂપિયા લે છે એન્ટ્રીના. 700 લઈ લે. કાર ડાયરેક્ટ પછી હાઈટ છે એટલે 1500 લે છે. 700 રૂપિયા લે હાઈટ ના હોય તો. આગળ ડાયરેક્ટ 1500ની પરચી આપી દે છે. બોર્ડર આવી ગઈ છે, તાળા બોર્ડર. વેલકમ ટુ ચેન્નઈ. આપણે ચેન્નઈ ભેગા શીખવાય 1 વાગે અને રોંગ સાઈડમાં હેલા જઈશું. આપણે આપણી ગાડી પીડી આ બાજુ. હાલો આપણે આપણી સાઈડમાં જતા રહ્યું. હજી આપણે બહાર જ થયું. જો આપણી ગાડી છે. હાઈવે છે મેન. આપણી ગાડી છે. બરોબર, છેલ્લે આપણે પહોંચી ગયા. હવે આપણે અંદર નો એન્ટ્રીમાં ખાલી થાય પછી આપણે સવારે 8-9 વાગે બહાર નીકળશું અને પછી પાછા ગુજરાતનું ભરશું. એટલે સુધી બિના રહેજો, મજા આવશે. અને ચેન્નઈમાં આપણે કલાકમાં હવે એન્ટ્રી થાય રાતે 12 વાગે. કેમ કે થોડુંક ટ્રાફિક ઓછું થઈ જાય એટલે મજા આવે. ચેન્નઈ પાછું હાવ હાકડી સિટી છે, દરિયાના કાંઠે. બરોબર, એટલે કલાક રહીને જયું એટલે મજા આવે. અને આપણો ગાઈડ આવી ગયો છે, કેમ કે આપણે સિંગલ થયું એટલે આપણો ગાઈડ આવી ગયો છે. હવે કાંઈ ટેન્શન છે નહીં. તો મળ્યું આપણે આગળ. હવે છે મોટા ભાઈ ને જો આપણે ચેન્નઈ સિટીમાં આવતા રહ્યા. ગાડી ખાલી કરવા આવશે રાતે 3 વાગ્યા. અત્યારે 2 વાગ્યા છે અને આપણે હવે ગાડી ખુઈ જાય બહુ ઊંઘ આવે છે. 1.5 કલાક પછી ચેન્નઈ મેન સિટી. હાલો કલાક ખુઈ જાય. આ છે અન્નાની ગાડી. તિરુપલ નાળા ખોલ લેખા આપણે જોવો હાવ. ખાલી કરવા લગાડવી છે. પરસેવાના રેત જે થઈ ગયા થયું આપણે. અને સવારે 6-6:30 ગાડી લાગશે. હવે ગુજરાતની બીજી ગાડી છે આપણે અહીંયા ગુજરાતની ખાલી થાય છે ચેન્નઈ સિટીમાં. અને આપણે આગળ કરવાની છે એની પછી આપણે વારો છે. બિના રહેજો, મજા આવશે. જય દ્વારકાધીશ. આપણે થઈ ચેન્નઈ અત્યારે અને ગુજરાતી હોટલ છે આપણી પટેલની. અહીંયા આપણો દોસ્તાર જે ખાસે 1-2 વાર ગયા હતા આપણે
છેલ્લે 3-4 વર્ષ આવ્યું. પહેલી વાર જ આવ્યા તેથી મેપમાં નીવરે બેઠા બેઠા ઘૂસતા મારતા હતા. હોટલ બતાવી ગુજરાતી, લખ્યું હતું મેપમાં કે ભાઈ ગુજરાતી રેસ્ટોરન્ટ, તો આવ્યું તરત મેપમાં. તો આપણે 2-3 વર્ષ થઈ ભાઈ, આપણા દોસ્તાર છે, આપણે આવીશું. આ સીધો આપણે ચેન્નઈથી બહારથી એન્ટ્રી કરી એવડો રસ્તો છે. અને આપણે આ છે તાતા મુતેપન એરિયો. જુઓ તમે, અહીંયા આપણે ગુજરાતી હોટલ છે. આ ટ્રાન્સપોર્ટ એરિયો છે. ટ્રાન્સપોર્ટની ગલીમાંથી બહાર જવા નીકળ્યું એટલે ડાયરેક્ટ આપણે છે ને રાઈટ સાઈડ વહી જવાનું, સીધે આગળ જાઓ એટલે પહેલીની બીજીની ત્રીજી ગલી જે આવે નાથી લેફ્ટ સાઈડમાં આપણી ગુજરાતી હોટલ છે. એટલે જે કોઈ ડ્રાઈવર ભાઈ આવતા હોય તો નાસ્તો કરવા ખોટી થાય તો આપણે સારું પડે, અને ગુજરાતી નાસ્તો મળે ઘરમાં. એટલે આપણે થયું ચેન્નઈ અત્યારે, અને આપણે થયું ગુજરાતી હોટલ. તો બના રહેજો, મજા આવશે. જય દ્વારકાધીશ. હવે આ શું છે એ તો ખબર નથી આપણને, પણ આની એક્ઝેક્ટ આ રસ્તામાં રહે છે. એરિયાનું નામ છે જોશ ટાઉન, અને ગુજરાતી હોટલ છે. જોશ ટાઉન નામ છે. અને આને કાંક જોશ ટાઉન નહીં કહેવામાં આવે છે, અને બ્રેડવે એવું કાંક નામ છે, બીજું એવું નામ છે, કાંક જોશ ટાઉન કહેવામાં આવે. અને આપણે રહીશું નાસ્તો કરવા. જો આપણી આ હોટલ છે. ગાડી ખાલી થાય છે. ચેન્નઈ સિટીમાં ખાલી થાય છે. થઈ ગઈ છે ખાલી, થોડીક જ બાકી છે. થઈ ગઈ છે ખાલી આપણી ગાડી. હવે 4-5 બંડલ છે, પછી આપણે નીકળી હોય છે. હવે બતાવું પછી રસ્તામાં તમને ટ્રાફિક. આપણે ચેન્નઈ ટ્રાફિકમાં ઊભા છે, ગાડી કાઢ્યો છે. ચેન્નઈ સિટીની વચ્ચે છે અત્યારે. ચેન્નઈનું ટ્રાફિક છે મોટા ભાઈ, ચેન્નઈ સિટીનું. તો ભયાનક ટ્રાફિક થાય અહીંયા. દોરો ગાડી હાલી જાય. આપણી ભાઈ પાસે 4 વ્હીલ છે, 3 ફૂટ લાંબી ગાડી. આપણે ગાઈડ લેવાનો પ્રશ્ન આજ. बंदे रुक जा आगे आगे कर आगे करो आगे कर आगे
कौन सा है, क्या है? हॉस्पिटल। हॉस्पिटल? हाँ, सरकार का हॉस्पिटल है। सरकारी? हाँ, ये हॉस्पिटल, ये भी हॉस्पिटल है। चलो, फ्री है, बीच में रख दिया हॉस्पिटल। फ्री में। 1 रुपया खर्चा नहीं। સરકારી હોસ્પિટલ છે ચેન્નઈનો મોટા आंध्रा મોટો वाला भी लगाता है, આંધ્રાવાળા આ બાજુ आंध्रा वाला આવે आता છે. है, मदर टेरेसा वाला आता है। अच्छा जगह है। હા હા 6 बजे आना है सुबह, 6 बजे आगे पहुँच जाना है, 9 बजे डॉक्टर आ जाए। 9 વાગે ડોક્ટર આવી જાય. તિરુપતિથી આવે, આંધ્રાથી આવે, हाँ, ચેન્નઈથી આવે. અહીંયા ચેન્નઈમાં બધા આવે. એટલે સરકારી હોસ્પિટલ છે પણ સુવિધા બહુ સારી છે 24 घंटा है। અને 24 કલાક એની ટાઈમ ચાલુ ને ચાલુ. આપણા ગુજરાતની જેમ નહીં, અહીંયા પાછા અત્યારે નવો એમએલએ છે વિજય ખાલાપતિ. વિજય ખાલાપતિ એમના हाँ, नहीं है एमएलए. ये गलत। हाँ ये तमिलनाडु में आता है ना. हाँ, આયા બહુ કઈ ઘટે ને એવું કામકાજ છે બધું. અહીંથી આપણે ખાલી સાઈડ મારવાની છે. જોવો તમે ઓલી ટ્રાફિકમાં ગડવાનું છે. લગભગ 5 મિનિટ આપણે ગાંડા કરી દે. જોવો તમે અહીંયા એની ટાઈમ ટ્રાફિક હોય ગમે તે. રાતે 12 વાગે એટલું ટ્રાફિક હોય. કેમ કે ભાઈ મેન સિટી છે ભાઈ. આ કઈ નાનું સિટી તો નથી. मेरे तो कार है, चलो। उसका टेंशन मत लो. उसको बोलो, उसको रोको तो. આ ચેન્નઈનો મેન રસ્તો છે. ચેન્નઈ હાકડું છે, દરિયાના કાંઠે છે અને હાકડ બહુ છે અહીંયા. કોઈ લાગે એમ ચેન્નઈનો મેન રસ્તો છે બહાર નીકળવાનો. ગમે તે ટ્રાફિક હોય. આ કઈ આપણી ભાષા સમજે નહીં, આપણે કઈ એની ભાષા સમજવું નહીં. પણ આપણે ફાવે તો તમિલ થોડુંક ફાવે છે એટલે હાલે આપણું. તો અહીંયા પાછી હાવ હિન્દી નથી હાલતી. તમિલ થોડીક સમજવી પડે એટલે આવડવી જરૂરી છે. વિજય ખાલાપતિ આવે છે આજે ચેન્નઈ આટો મારવા. ટ્રાફિક છે એનું તો ગમે એટલી પોલીસે ગાડી વાહન ઊભા નથી રખાવતા. ટ્રાફિક નથી થવા દેતા, ગાડીઓ ચાલુ જ રાખે છે. अजो बोया मार बोया ये विजय खाला तो ये आ गई इसकी गाड़ी है. तो इसका है बहुत बड़ा पुलिस वाला है भाई. आज આપણે નાવા આવ્યા હતા. આ છે ચેન્નઈનું ટોલ નાકું. ઓલા પણ ગાડી આપણી પીડી છે. જવા થાંભલા પાસે આ તિરપાલ માર્યો એની બાજુમાં. અને આપણે નાવા આવ્યા હતા અને ગાડી ખાલી થઈ ગઈ અને તાત્કાલિક આપણને ગુજરાતનો માલ મળી ગયો. લાકડા ફરવા રહ્યો અમદાવાદના. ઉતરતા કિલોમીટરમાં 300 કિલોમીટર ઉતરતા માલ છે. એટલે એ મોત પછી અલગ હોય આખી કે તાત્કાલિક ગુજરાતનો માલ મળી જાય. હાલો હવે હાલતા થઈ બિના રહેજો. ફેટ વધી જવાની મજા આવશે.
ચાલો આંધ્રા મદ્રાસ વાળી આપણે આંધ્રામાં આવતા રહ્યા મદ્રાસ પૂરું થઈ ગયું બોર્ડરેથી. આપણે ચેન્નઈ વેટા 60 કિલોમીટર આવેલા અને આંધ્રામાં આપણે 30 કિલોમીટર જેકો આવેલા અને મદ્રાસમાં પણ 30 એટલે 60 કિલોમીટર આવેલા. દેશનું લાલુર આપણે ફરવા લાવી એવા છે. અહીંથી 140 કિલોમીટર આખું. આ નદી બહુ મોટી છે અને આને પેલેરું કહેવાય નદીનું નામ, અને પિંકી નદી કહેવાય. લાલુર વટીને ઊભા રહ્યા હતા ચા પાણી પીવા અને પાણીની બોટલ લેવા માટે. આ છે આપણી ગાડી અને આપણે હવે ધીમે ધીમે હાલ્યા જઈએ. આવી રીતે લાગે છે આપણી ગાડી. નવી ગાડીમાં તો કંઈ ઘટે જ થોડું. કેવી છે બધા કમેન્ટ કરજો. આપણે 30 કિલોમીટર દૂર થયું. હવે ડીઝલ લખાવી આવ્યા છે. 5000નું લખાવી દઈએ. 5000નું લખાવીને પછી કાલે આપણે ફૂલ કરવાની છે ભરીને. ડીઝલ લખાવી દઈએ આપણે. ડીઝલ લખાવીને પછી આપણે સવાર બધાને મૂકો આપણું હાલે બનાવીશું આપણે વિડીયો. કાલથી આપણે નવો વિડીયો ઉતારશું પાછા. આ વિડીયો પૂરો કરી દઈએ. ઠેઠ સુધી બના રહેજો. બીજું ખાલી કરીને આપણે ફરવા આવ્યા છીએ. અમદાવાદ જવાનું છે. આપણે 2400 કિલોમીટરમાંથી 300 કિલોમીટર કાપ્યું છે. એના ફરવાની છે ઉતરતા કિલોમીટર. હવે 2021 કિલોમીટર બાકી છે હવે આપણે. એટલે ઠેઠ ઊંધી બિના રહેજો, મજા આવશે. પૂરો કરી દઈએ. જય દ્વારકાધીશ.